સુરતના વેસુ વિસ્તારમાં ઉદ્ઘાટન સમારોહમાં સનાતન પરંપરાની ઝલક જોવા મળી। ઈવી સિલ્વર જ્વેલરી શોરૂમના શુભારંભે દુકાન માલિકે ખોટા ખર્ચને બદલે ભારતીય સંસ્કૃતિ અને ગૌ સેવાને પ્રાધાન્ય આપ્યું। વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૌમાતાનું વિધિવત પૂજન કરી તેમના પાવન પગલા દુકાનમાં પડાવી શોરૂમનું ઉદ્ઘાટન કરાવ્યું। આ આધ્યાત્મિક પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ ગૌમાતાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી। આ અનોખી પહેલે આધુનિક યુગમાં પણ ધાર્મિક મૂલ્યોને જીવંત રાખવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે। ઈવી જ્વેલર્સ, ઈવી સિલ્વર જ્વેલર્સ એમના માલિક એમનો વિચાર આવ્યો કે આપણે ગાય માતાની સેવા કરવા જાય, ગાય માતાનું મહત્વ, આ મહત્વ જળવાઈ રહીએ અને આપણે દેવ દર્શન મંદિરમાં જતા હોય છે, પણ આપણા શાસ્ત્ર અને આપણા પુરાણોમાં લખ્યું છે કે ગાવો વિશ્વસ્ય માત્રમ। તો કૃષ્ણ ભગવાને ખુલ્લા પગેથી ગાય ચરાવી હતી અને સોનાની દ્વારકા, અત્યારે સોનાની દ્વારકામાં કૃષ્ણ ભગવાન છે। તો આપણે હરેકને બે હાથ જોડીને વિનંતી છે કે તમારા શોપનું કે કોઈ પણ ઓપનિંગ ઉદ્ઘાટન કરો તો ગૌ માતાને માધ્યમ રાખીને, કારણ કે ગાય વગર ગતિ નથી અને વેદ વગર મતિ નથી। તો ગાય આપણી સાથે હશે તો આપણા હરેક ધંધાની અંદર પ્રગતિશીલ થશે। અમે આજ અમારા ચીફ ગેસ્ટ તરીકે કોઈ વીવીઆઈપી મહેમાન કે વીવીઆઈપી કોઈ ચીફ ગેસ્ટને બોલાવ્યા નથી, એની બદલે અમે ગૌ માતાને સમર્થન કરવા માટે ગૌ માતાના પગેથી, જેમાં 33 કોટી દેવતાનું નિવાસ થયેલું છે, એને અમે ઓપનિંગમાં માધ્યમ બોલાવેલા છે। તેનાથી અમારો એક જ સંદેશ છે કે ગૌ માતાનું જેટલું પણ બને એટલું સમર્થન કરવું।